નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે દાવા ફરિયાદોની પતાવટના પત્રો. ચલો એના વિશે આપણે થોડીક એવી માહિતી લઈએ. શું કે છે તે જોઈએ. એની અંદર મોટાભાગના વેપારીઓ ગ્રાહકોના દાવા ફરિયાદોને હકારાત્મક રીતે લે છે, કારણ કે વેપારની સફળતા મહદઅંશે ગ્રાહકોના સંતોષ પર જ નિર્ભર છે. કારણ કે ગ્રાહકનો જેટલો સંતોષ વધારે એટલો મને મારા ધંધાની અંદર નફો વધારે થવાનો છે. વેપાર જગતમાં આગવું સ્થાન ધરાવનાર વેપારી તેના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. દરેક દાવા ફરિયાદો વેચાણકર્તાને તેના માલ સામાનમાં રહેલી ઉણપ તથા તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. આમ ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે. હવે શું કીધું છે કે દાવા અને ફરિયાદોના પટ્ટાવટના જે પત્રો છે એ વેપારીને એક ચાન્સ આપે છે એની ભૂલ સુધારવાનું, એવું કીધું. એટલે દાવા અને ફરિયાદના પત્રો જે છે એ વેપાર જગતની અંદર સારું એવું પરિણામ લાવવા માટે ઉપયોગી છે. ચલો ત્યાર પછી આપણે જોશું નમૂનાના પત્રો, એટલે કે દાવા અને ફરિયાદના અને ઓર્ડરના પત્રો કેવી રીતના લખાય. જોઈએ પહેલો પત્ર. આપેલ ઓર્ડર મુજબનો માલ સામાન ન મળતા ઉત્તરથી ગુણવત્તાવાળો માલ સામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખ્યો. મેઇન પોઈન્ટ શું આવ્યો છે? જેટલી ગુણવત્તા આપણે કીધી હતી એની કરતાં ઉત્તરથી ગુણવત્તાનો માલ સામાન મળેલો છે. ચલો એડ્રેસ આપને તો ખબર જ છે. લખનાનું સરનામું પત્રની જમણી બાજુએ અથવા તો પત્રની વચ્ચે સેન્ટરમાં. ત્યાર પછી આવશે તારીખ બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે, તારીખ, મહિનો, અલ્પવિરામ અને યર. ત્યાર પછી લખનાનું સરનામું આવશે પત્રની ડાબી બાજુએ. બંને સરનામાની વચ્ચે આવશે વિષય. અહીંયા આપણો વિષય છે ઉત્તરથી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ અંગેનો. ચલો ત્યાર પછી આવશે સંબોધક. અહીં આપેલું છે શ્રીમાન અને ફરજિયાત અલ્પવિરામ. જોઈએ પત્રની શરૂઆત. અમે તારીખ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર આપેલો હતો. આપના દ્વારા મોકલાવેલ માલ સામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી, પરંતુ મોકલવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે. એટલે શું કીધું? જેવું તમે નમૂનામાં બતાવેલું હતું એનાથી તદ્દન અલગ જ પ્રકારનો અમને માલ સામાન મળેલો છે. અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે આ માલ સામાન વેચવો શક્ય નથી. કે અમારા ગ્રાહકોને જેવું બતાવ્યું હોય ને એવું જ લેવા તૈયાર છે. એમાં તે જરીક પણ આમથી આમ ચલાવી લે તેવા નથી. એટલે શું કીધું? અને આ માલ સામાન વેચાય નહીં એવી અમને શક્યતા દેખાતી નથી. તેથી આ માલ સામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો અથવા 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલ સામાન વેચવાનો પ્રયત્ન કરશું. કાં તો તમે બધો માલ પાછો લઈ લો અથવા 35% જેટલો માલ શું કરો તમે વેચવાની અમને પરમિશન આપો તો અમે વેચી શકીએ. ત્યાર પછી કીધું સત્વરે પ્રત્યુત્તર આપશો, કે તમે ઝડપથી ઉત્તર આપશો. હવે ત્યાર પછી આવશે શુભેચ્છા દર્શક સમાપન પત્રની જમણી બાજુએ. ત્યાં લખવાનું આપનો વિશ્વાસુ અલ્પવિરામ, સિગ્નેચર કરવાની અને જે વ્યક્તિ પત્ર લખે છે એ પોતાની સહી કરશે. ચલો ત્યાર પછીનો જો પત્ર ઉપયુક્ત ફરિયાદની પત્તાવટનો પત્ર. આપણે કીધું હતું ઝડપથી જવાબ આપજો. ચલો તેનો જવાબ મળ્યો છે. ડાયરેક્ટ આપણે પત્ર ઉપર જઈએ. જો શું કીધું છે? 20મી ઓક્ટોબર 2016નો આપનો પત્ર મળ્યો. તેના દ્વારા અમને અમારી ભૂલ વિશે જાણકારી મળી છે. તે બદલ અમે દિલગીર છીએ, એટલે કે અમને અફસોસ થાય છે અને દુઃખ પણ થાય છે. આપને મોકલાવેલ માલ સામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને શરત ચૂકથી મોકલવામાં આવી છે. એટલે કે જેવી બતાવી હતી એ અમારા પાર્સલ વિભાગના અધિકારીથી ભૂલ થઈ છે અને તમને મોકલી આપેલી છે.
આપને આજ રોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓર્ડર પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ રવાના કરેલ છે. તમારે જેવી સાડી જોતી હતી એવું પાર્સલ અમે આજે મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા રવાના કરેલું છે. ઉત્તરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું. એટલે શું કીધું છે એ અહીંયા રિટર્ન કરવાનો જે ખર્ચ થશે એ પણ અમે ભોગવી લઈશું અને જેટલો પણ માલ છે એ બધો માલ અમે પાછો રાખી લઈએ છીએ. આપને પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપીએ છીએ. કે તમને જે તકલીફ પડી એ બદલ અમે માફી માંગીએ છીએ, પરંતુ ભવિષ્યમાં અમે આવી ભૂલ થવા દેશું નહીં. ત્યાર પછી લખનાર વ્યક્તિ પોતાનું શું કરશે, સિગ્નેચર કરશે અને બિડાન તરીકે આપેલું છે માલ વાહનની રસીદ, કારણ કે મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા માલ સામાન રવાના થાય છે એટલા માટે. ચલો ત્યાર પછીનો આગળનો પત્ર જોઈએ. બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલ ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ કરતો પત્ર. કોઈ કાચની વસ્તુ છે જેની અંદર બહુ ભારે પ્રમાણમાં નુકસાન થયું છે અને એટલા માટે આપણે પત્ર લખેલો છે. ચલો આવીએ ડાયરેક્ટ પત્ર ઉપર. અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ તથા કાચના કપ રકાબી 50 નંગ એક એવા 100 પેકેટ્સ મંગાવ્યા હતા. આપણા તરફથી માલ સામાનની ડિલિવરી આજરોજ અમને મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો મોટા ભાગનો માલ સામાન તૂટેલો હતો. શું થયું? માલ સામાન તૂટી ગયેલો હતો. અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલ સામાન મળ્યો છે તેમાં 700 જેટલી માટીની કુલડીઓ તદ્દન તૂટેલી હાલતમાં તથા 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે, જે વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ જ નથી. જેટલું તૂટેલું છે ને એટલી અમને સંખ્યા દ્વારા કહી દીધું, જેને પરિણામે અમને 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કે 10,000 જેટલું અમને નુકસાન થાય એવી સંભાવના છે. આપ અમારી એ વાતનો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી. ભૂલ તમારા પેકિંગ વિભાગની છે, નુકસાન અમારે ભોગવવું પડે એ યોગ્ય જણાતું નથી. અમે આપને આ બાબતની યોગ્ય તપાસ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવજો. ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. કે તમે જલ્દીથી ચેક કરો કે આવી ભૂલ થઈ કેમ, અને અમને જલ્દીથી ઉત્તર આપો અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યાર પછી લખનાર વ્યક્તિ એમની સિગ્નેચર કરશે પત્રની જમણી બાજુએ. ચલો ત્યાર પછીનો જો પત્ર, કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન કરતા સાહજિત લોખંડવાળા પાલનપુર તરફથી મળેલ ફરિયાદના પત્રનો પ્રત્યુત્તર પત્ર. જોઈએ શું કીધું છે તે. આપનો જાન્યુઆરી 7, 2016નો ફરિયાદ પત્ર મળ્યો. આપને ઓર્ડર મુજબનો માલ સામાન સમયસર ન મળવાને લીધે જે મુશ્કેલી પડી તે બદલ અમે દિલગીર છીએ. જ્યારે આપનો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલ સમય મર્યાદામાં માલ સામાન રવાના કરવાનો વિશ્વાસ આપ્યો, ત્યારે અમારું માનવું એવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલ સામાન અમારી પાસે સ્ટોકમાં છે. પરંતુ જ્યારે આપના ઓર્ડર મુજબનો માલ સામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને આપી ત્યારે જાણવા મળ્યું કે બધો જ સ્ટોક ખલાસ થઈ ગયો છે. તેથી અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક કરી સત્વરે માલ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉત્પાદન ફેક્ટરીમાં કામદારો હડતાલ પર હોવાને કારણે સમયસર માલ સામાન રવાના કરી શક્યા નથી. શું કીધું છે કે જ્યારે તમે ઓર્ડર આપ્યો હતો ને ત્યારે અમને એવું હતું કે ઓલરેડી તમારે જેટલો માલ સામાન જોઈએ છે ને એટલો ઓલરેડી અમારા સ્ટોકમાં પડેલો છે. પણ જ્યારે પેકિંગ કરવા બેઠા ને ત્યારે ખબર પડી કે સ્ટોકમાં તો માલ સામાન છે જ નહીં. અમે તાત્કાલિક મંગાવવાની કોશિશ પણ કરી, પણ થયું એવું કે એ સમયે ઉત્પાદન વિભાગની અંદર શું હતું, હડતાલ હતી, એટલે કોઈ કારીગરો કામ ઉપર હતા નહીં. હવે આજથી પુનઃ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી આપના ઓર્ડર મુજબનો માલ સામાન 1 અઠવાડિયામાં આપને મળી જશે. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ.
આપની ફરિયાદની યોગ્ય ગણી અમારા સંચાલક મંડળે આપના ઓર્ડરના બિલની કુલ રકમના 5% વળતર આપવાનું નક્કી કરેલું છે. કે હવેથી અમે ઉત્પાદન ચાલુ થઈ ગયું છે, એટલે ઉત્પાદન ચાલુ થઈ ગયું છે એટલે તમને મળશે જ માલ સામાન, પણ થોડોક લેટ મળશે. અને ભવિષ્યમાં આવી જ ભૂલ નહીં થાય એની અમે ધ્યાન પણ રાખીએ છીએ, અને આપણી જેટલી પણ રકમ નક્કી થઈ એના પર અમે તમને 5% વળતર આપશું. ચલો, આવું કહી અને લખનાર વ્યક્તિની સિગ્નેચર કરવાની રહેશે.